નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે। તો તમે જોઈ શકો છો જે તડકાની અંદર નાના માટલા સુકાવા બહાર કાઢેલા હતા અને અત્યારે બરાબર સુકાઈ ગયા છે। એના પછી હવે તેને ઘરની અંદર લઈને થપ્પો કરી રહ્યા છે। તો ચલો આપણે એ પણ જોઈ લઈએ। તો કાકા બની ગયો છે અત્યારે એકદમ સુકાઈને કમ્પ્લીટ માટલા? હા, રેડી થઈ ગયા છે। અત્યારે થપ્પો લગાવી રહ્યા છો? હા, થપ્પો લગાવી રહ્યા। બહુ સરસ। તો આપણે ત્યાં જઈએ અને ત્યાં જોઈ લઈએ કે ત્યાં તમે જોઈ શકો છો ઘણો બધો થપ્પો પણ લગાવી દીધો છે। નાના માટલા સુકાઈ ગયા છે અને તેને ભઠ્ઠીની અંદર પકાવવાના હશે ત્યારે તેને ફરીથી બહાર કાઢવામાં પડશે। બહાર કાઢીને તેને કલર કામ કરવો પડશે। તો આમાં ઘણી બધી મહેનત છે। તો તમે જોઈ શકો છો આ રીતે તેને થપ્પો લગાવવામાં આવે છે। તો મિત્રો હવે આપણે જે સબ્જી બનાવવાની જે હાંડી આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે ચલો એ આપણે અંદર જઈને જોઈ લઈએ। તો કાકા ક્યારે આના ઉપર કલર કામ કરવાનું છે માટલા ઉપર નાના? 2 દાડા પછી। 2 દાડા પછી? હા। અને ભઠ્ઠી ક્યારે પાકશે તમારી? 4-5 દિવસમાં। 4-5 દિવસ લાગી જશે એમ? હા, એવું છે એમ ને? પછી નાના મોટા માટલા બધા પકાવવાના રહેશે? હા। બહુ સરસ। અને આ બધો લાલ કલર આવે છે ક્યાંથી લાવો છો તમે? એ લાવો અમદાવાદથી, મોરબીથી, અલગ બધા અલગ જગ્યાએથી લાવો। એવું છે એમ ને? હા। બહુ સરસ। તો હવે આપણે આગળ જઈએ કે જે પેલી હાંડી બનાવવાની હતી કે બનાવી આપણે જોઈ લઈએ। તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો જે શાક બનાવવાની તપેલી આવે છે, હાંડી આવે છે, જે પણ આપણે બોલતા હોય આપણી ભાષામાં, તો અહીંયા બની રહી છે। તો અત્યારે તમે જે સબ્જી બનાવવા માટેની જે હાંડી બનાવી રહ્યા છો તે અમારા મિત્રોને નવા સાથે બનાવીને બતાવી શકો છો અત્યારે? હા, અત્યારે હું આ જે સબ્જી બનાવવાની હાંડી એક તો મેં બનાવી દીધી છે। તો હા, ચલો હું બીજી તમને કટિંગ કરીને કેવી રીતે બનાવવામાં આવે છે એ બતાવી દઉં છું। તો મિત્રો આપણે જોઈ લઈએ। આ છે એમ ને? આ છે સબ્જી બનાવવા માટેની હાંડી જે ચાકડા પર બનાવેલી છે। તો અત્યારે એને આપણે આ નીચેલો ભાગ કટિંગ કરી નાખવાનો છે અને પછી એને ટીપીને આવી રીતે ગોળ બનાવવાની છે। તો ચલો આપણે બનાવીએ હવે। તો મિત્રો બધા વિડીયો પર બન્યા રહેજો, લાઇક સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો આપણે જોઈએ કેવી રીતે બનાવવામાં આવે છે। અને સબ્જી બનાવવાની હાંડી બહુ સરસ મજાની બની રહી છે ત્યારે। આમાં ટેસ્ટ બહુ પણ સારો આવતો છે આપણે શાક બનાવીએ ત્યારે? શાક બનાવીએ ત્યારે પણ એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને આની અંદર દહીં પણ જમાવે છે તો દહીં પણ બહુ ટેસ્ટી જમાય છે અંદર। બહુ સરસ। તો ચાલો આપણે જોઈએ। પહેલાં કટિંગ કરવાનું છે ને આમાં? તો હા, આને પહેલાં કટિંગ કરવાનું છે આપણે। તો આપણે ચાકાની મદદથી એને આ રીતે કટિંગ કરી લઈએ। બહુ સરસ। આ રીતે। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તેને જોડવામાં આવે છે કટિંગ કરીને અને સબ્જી બનાવવાની હાંડી આ રીતે તૈયાર કરવામાં આવે છે। બહુ સરસ। તો આ રીતે તેને જોડવામાં આવે છે? હા, આ રીતે એને જોડવામાં આવે છે। તો સરસ મજાની આપણી ગોળ હાંડી તૈયાર થઈ ગઈ છે મિત્રો। વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પોઈન્ટ આપતા રહેજો હાઈપ કરીને। બની ગઈ એમ ને હવે? હા, આપણી આ સરસ મજાની હાંડી બની ગઈ છે। બહુ સરસ। તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી મહેનત છે હાંડી બનાવવામાં પણ। સરસ, બહુ સરસ। તો આના ઉપર ઢક્કણ પણ આવતું હશે ને? હા, ઢક્કન પણ આવે અને અમારે ચાકડા પર બનાવવું પડે છે। એવું છે ને? તો મિત્રો આપણે હવે જે આગલા વિડીયોમાં તમને જરૂરથી બનાવશું કે ચાકડા ઉપર બનાવવામાં આવે એ રીતે અને ટીપીને કેવી રીતે બનાવવામાં આવે તમે જોઈ લીધું। તો આપણે જોઈશું ચાકડા ઉપર કેવી રીતે બનાવવામાં આવે છે અને તેનું ઢક્કન કેવી રીતે બનાવવામાં આવે છે એ બધું જ હું તમને બતાવીશ।
ચલો તો આપણે નવા વિડીયોમાં ફરી મળીશું અને અમારા મિત્રોને તમે પણ કહી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે, લાઈક કરી નાખે. આ તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.